આજે માઘ સુદ છઠ છે, સોમવાર છે, તારીખ 3/2/2025 વર્ષ છે. ભગવાનના ભક્તની સાથે પોતાના કુટુંબીજનો હિત રાખે તો એનોય પણ કલ્યાણ થાય છે. અને તે સિવાય ભગવાનના ભક્ત પણ એમ માને, ઓહો બહુ મોટા ભાગ્ય છે એનું કે આવા ભક્તનો આપણે સમાગમ થયો, આવા સંતનો સમાગમ થયો, તો એનું પણ કલ્યાણ થાય છે. પુરાણિકર હિસ્ટ્રિકલ એક સ્ટોરી સરસ આપી છે અહીંયા. કાર્તિકી સમયો હતો અને મહારાજ વડતાલ પધારેલા. વડતાલમાં પૂનમનો મોટો, કાર્તિકી પૂનમનો મોટો ઉત્સવ થયો અને મહારાજ ઉત્સવ પ્રિય હતા. વાતમાં શ્રીજી મહારાજ કોઈ તિથિ જતી કરતા નહોતા, કોઈ તિથિ જતી નહોતા કરતા. બધે રાધા છઠ આવે તોય કરવાની, જન્માષ્ટમી આવે તોય કરવાની, વામન જયંતિ આવે તોય કરવાની, શિવરાત્રિ હોય તો એ કરવાની, કૃષ્ણ જન્મ હોય તો એ કરવાનું, રામ જન્મ હોય તો એ કરવાનું. બધી તિથિઓને મારા સાંગો પણ ઉજવતા. પછી જેવી હરિભક્તોની શક્તિ સમૃદ્ધિ એ પ્રમાણે મારા તિથિઓ ઉજવતા, પણ તિથિ ઉજવતા. અને મહારાજ કહેતા કે ક્યારેક તો તુલસીને પત્રે ઉત્સવ કરવાનો અને ક્યારે તો લાખો ને કરોડો રૂપિયા ખર્ચીને ઉત્સવ કરવાનો. ભક્તની સામર્થ્ય તે પ્રમાણે ઉત્સવ કરવાનો. આવું શ્રીજી મહારાજનું બિરુદ હતું ભાઈ. આ ઉત્સવમાં વડનગર, આપણા ઉત્તર ગુજરાતનું ગામ, મોદીનું ગામ વડનગર, એ વડનગરના મુગટરામ દર્શને આવ્યા, શ્રીજી મહારાજની પાસે આવ્યા. હજી સભા શરૂ થઈ નથી. મહારાજ સિંહાસન ઉપર બિરાજમાન છે, ભક્તો દર્શને આવે છે. સેટ થઈ ગયા પછી સભા શરૂ થતી. ત્યાં સુધી મહારાજ દર્શન આપતા અને હરિભક્તોના સમાચાર પૂછતા, અલગ અલગ દેશથી આવ્યા હોય તેના. આજ ઘડીએ વડનગરના મુગટરામ સ્વામિનારાયણ ભગવાનને દર્શને આવ્યા. મહારાજના જેવા દર્શન કર્યા, નીચે દંડવત કરીને બેઠા, દર્શન કર્યા, પગે લાગવા ગયા તો મુગટરામને મહારાજે 3 વાર સોટી ફટકારી. મુગટરામને 3 વાર સોટી ફટકારી. બહુ ભગવાનના ભક્ત હતા. એટલે મહારાજને કહ્યું, મહારાજ શું થયું? મહારાજ કે જે થયું તે. તો મહારાજ આવું કેમ એમ? 3 વાર સોટી ફટકારી, કંઈક આશ્ચર્ય થાય ને, આપણે કોઈ જતા નહોતી તો બેચાર ધોળ ઠોકી દેતો, લેવા દેવા વગર, કોઈ કારણ વગર. કોઈ કારણ હોય તો આ ઇતિહાસમાં લખાયેલી વાત છે આપની. સંબંધ કેવો કામ કરે છે, ક્યાંનો ક્યાં સંબંધ કામ કરે છે. એટલે મહારાજે કહ્યું કે તમે જન્માંતરે શું, કાલાંતરે શું હતા તમને ખબર છે? મુગટરામ કે મહારાજ કાલાંતરે હું શું હોઉં તો મને કેવી રીતે ખબર પડે? મહારાજ કે હિરણ્યકશિપુના તમે સિપાહી હતા. હિરણ્યકશિપુ, હવે હિરણ્યકશિપુ થઈ ગયો એટલે આદિ યુગમાં રામચંદ્રજી ભગવાનને 21 લાખ વર્ષ થયા હોય અને આ લોકોએ 17-18 વર્ષ તો 18 લાખ તો પ્રમાણ કર્યા છે. આ જે લંકામાં વચમાં પુલ જોતા કેટલા વર્ષ જૂનો હોય એમ પોતાના હિસ્ટરીમાં લખ્યું છે. 21 લાખ વર્ષ આ થઈ ગયા. અને આપણે જાણીએ છીએ પહેલા જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ જય વિજય હતા. તે સનકાદિકના શાપેથી શાપિત થયેલા. ભગવાનના ધામમાં સનકાદિકો દર્શન કરવા ગયા ત્યારે જય વિજયો પાર્ષદ દ્વારપાળ તરીકે હતા. એટલે અંદર જવા દીધા નહીં, કારણ કે દિગંબર હતા. પણ ઉંમર 5-5 વર્ષની જતી, લાંબી ઉંમર નથી એની. એને કીધું, વિનંતી કરી કે અમને પ્રભુના દર્શન કરવા છે, જવા દો. પણ આવી રીતે દર્શન કરવા જરૂર જવાય? દિગંબર દશામાં દર્શન કરવા જવાતું હશે? વસ્ત્ર પહેર્યા નહીં, કંઈ નહીં. પણ અમે તો સનકાદિકો છીએ, અમારે તો શું આ જગ્યાએ સ્ત્રી પુરુષોનું કંઈ હોય નહીં. ના દીધા. બહુ મહેનત કરી સનકાદિકોએ,
અને પછી સનકાદિકોએ ક્રોધ કર્યો કે દર્શન નહીં થાય એટલે દૂરથી અમે આવ્યા છીએ ને, પ્રભુના દર્શન કરવા અહીંયા આવ્યા છીએ અને તમે આ દ્વારે ઊભા છો તો તમારું કેવું મગજ છે? અહીંયા તો ભગવાનના દ્વારમાં તો કેવા માણસો હોવા જોઈએ, કેવા સ્વાતિક, અને અહીંયા આવીને તમે ક્રોધ કરો છો? આ તો શોભે નહીં તમને, આ તો માણસને ન શોભે, આ તો આસુરને શોભે, રાક્ષસને શોભે. થાવ રાક્ષસ થઈ જાઓ. બોલો, શ્રાપ આપી દીધો. હવે તો કર કર્યા, પગે લાગ્યા, પણ હવે શું? નેકી સે ફેંકી લાગે બિનઅવસર કી વાત. સમર ઉપર ટાંચ મારી દીધી, કામ થઈ જાય. સમય ઉપર કામ કરી લીધું એ કામ થઈ જાય, પછી ના થાય. એવું છે અત્યારે, થોડામાં પતી જાય. પછી તો ભગવાનના સમાજ, ભગવાનને ખબર પડી, કોલ્હાલ થયો એટલે ભગવાન બહાર આવ્યા. ભગવાને પક્ષ ના લીધો, દ્વારપાળોનો પક્ષ ના લીધો. ભગવાન કે એ બરાબર જ છે, મારા દ્વારે તમારું અપમાન થાય છે એ મારું જ અપમાન છે. અહીંયા સિક્યોરિટી કોઈનું અપમાન કરે તો એ કોઈ સિક્યોરિટી કે વ્યક્તિનું અપમાન, સિક્યોરિટી નહીં પણ એ સંસ્થાનું અપમાન છે. એટલા જ માટે સિક્યોરિટીને સુવ્યવસ્થિત રાખવા જોઈએ કે ખરાબ વસ્તુને પણ રમણીય કરીને બતાવે કે ભાઈ આમ છે, અથવા તો ગમે તેને કોન્ટેક્ટ કરીને એને જે કરવાનું કરી લે. સિક્યોરિટી જો ઠેકાણું ન હોય તો આવું દ્વારપાળ જેવું થાય. ભગવાને આવ્યા, ભગવાને બહુ સરસ વાત કરી છે. એ શ્રીમદ ભાગવતનું ચેપ્ટર વાંચવા જેવું છે. ભગવાને કહ્યું કે આ જગતમાં ઘણા યજ્ઞો થાય છે, સ્વભાવો થાય છે, સત્સંગ થાય છે. એનાય કરકા સનકાદિકો, હું તમને એવા પ્રધાન માનું છું કે કોઈ લોકો તમને શેરે શેર ઘીના લાડુ બનાવીને જમાડે ને તો યજ્ઞ કરતાં અધિક છે. યજ્ઞમાં દેવો જન્મે એના કરતાં પ્રત્યક્ષ તમારા દેવા સનકાદિકો સંત જમે તે અધિક માનું છું. પછી તો સનકાદિકોએ પસ્તાયા કે પ્રભુ આ સાપ થઈ ગયો, ખોટો થઈ ગયો, કે જે થયું એ મારું જ અપમાન છે. મારા દ્વારપાળનું અપમાન નથી, મારું જ અપમાન છે કે મેં આ વ્યવસ્થિત રાખ્યા નહીં ત્યારે થયું ને. તમે જે શ્રાપ આપ્યો એ યોગ્ય જ આપ્યો છે. સનકાદિકો કરગર્યા, પેલા જય વિજય કરગર્યા. ભગવાને કીધું કે આમનું જે હિત થાય એ કરો. ભગવાન પોતે ના કરી શક્યા, સ્વતંત્ર છે નહીં તો ધારે કરી શકે, પણ છતાં ભગવાન એવું બોલ્યા કે આનું હિત થાય એવું કરો. ત્યારે કીધું કે સાપ તો અપાઈ ગયો, પણ હવે સાપનું આટલું થોડું એનું કંઈ નિશાન તો જશે નહીં, પણ સાથે સાથે હું કહું છું કે 3 જન્મ લેવા પડશે. તો પહેલા જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ, બીજા જન્મમાં રાવણ ને કુંભકર્ણ, ત્રીજા જન્મમાં કંસ અને શિશુપાલ. આ 3 જન્મ લેવા પડ્યા અને ભગવાને એનું કલ્યાણ પણ કર્યું. હવે હિરણ્યકશિપુના વખતે એ દ્વારપાળ તરીકે હતો, સિક્યોરિટી તરીકે હતો. અને હિરણ્યકશિપુએ જ્યારે પ્રહલાદને મારવાનું કહ્યું, ભગવાન કહે છે કાલાંતરે શું હતો તને ખબર છે? તો કે ના, મને ખબર નથી. મને ક્યાંથી ખબર હોય પ્રભુ, આપ તો દયાળુ છો, આપ બતાવો. ત્યારે મહારાજે કીધું કાલાંતરે તું હિરણ્યકશિપુનો અંગરક્ષક હતો. અને હિરણ્યકશિપુએ જ્યારે પ્રહલાદને મારવાનું કહ્યું ત્યારે તને દયા આવતી હતી. તને એમ થાય કે આવો કોમળો બાળકને શા માટે મારું, એ શું ખરાબ કરે છે, ભગવાનનું ભજન કરે છે, મારે શુક્રા મારવો જોઈએ. એટલે તું ગમે તે ભાવે કરીને એને મારવાનું ટાળતો હતો કે હું મરાય નહીં. હિરણ્યકશિપુ તારા ઉપર ખીજાય, ગમે તેમ કરે, પણ તને એક વસ્તુ સમજાણી હતી કે આવા છોકરા, નિર્દોષ છોકરાએ શું પાપ કર્યું છે તું એને મારું, તું એને મારવાનું ટાળતો. એ પુણ્યને કારણે તું હતો તો અસુર જ્ઞાતિમાં, એ પુણ્યને કારણે તે કાલાંતરે કેટલા જન્મ લીધા હશે. ત્યારે આ માણસ ચક્કર મારતો ભગવાન શ્રી ખુદ બોલ્યા છે, કોઈ વ્યક્તિગત નહીં, ભગવાન બોલ્યા છે કાલાંતરે તું હિરણ્યકશિપુનો અંગરક્ષક હતો અને પ્રહલાદને તે બચાવતો. એ પુણ્ય પ્રતાપે તને આ સત્સંગમાં જન્મ મળ્યો છે. પણ એ તું અસુર કુળમાં હતો, પણ તું દૈવી હતો. એટલે મારાથી કીધું કે જે દૈવી છે એ દૈવી જ રહે, ને આસુરી છે એ આસુર જ રહે. એનું વેતનામૃતમાં દૃષ્ટાંત આપ્યું કે જમીનમાં આપણે જો વાવેતર કરીએ તો મરચું તે તીખું જ થાય, શીંગડીઓ વચનાથ તે કડવો ઝેર જ હોય.
લીમડો તે કડવો જ હોય અને શેરડી તે મીઠી જ હોય. ભલે લીમડાનું ખાતર નાખીએ તો શેરડી તે મીઠી જ હોય. જેના સ્વભાવ હોય એ અનાદિકાળથી એનો અસુર સ્વભાવ હતો, પણ અસુર જન્મ્યો હતો, પણ એને દૈવી ભાવ હતો. એને દૈવી ભાવને કારણે મહારાજ કે તું અત્યારે આ જન્માંતરે બહુ સરસ. મહારાજને કહ્યું કે મહારાજ પણ આ સોટી શું કરવા મારી? પણ સોટી મારવાનું કારણ બતાવો ને, લાકડી મારવાનું શું કામ હતું? મહારાજ કે પાપ ધોતા 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 તો એટલે સુધી પહોંચ્યો અને હવે તો અમારે શરણે આવ્યો છો, એટલે મને એમ થયું કે હવે આને બીજો જન્મ આપવો નથી, આ જન્મમાં પૂરું કરી દેવું છે. એટલે મેં બાકી રહેલા તારા જે કર્મ હતા તેને 3 સોટીએ મારી કરીને ધોઈ નાખે. મહારાજ બહુ દયા કરી, બહુ કૃપા કરી. પણ થયું શું ભાઈ? 3 સોટીમાં તો ગજબ થઈ ગયું. શું? પાપ બરી ગયા ને. આ મુગટરામને અખંડ ભગવાનની મૂર્તિ દેખાય, અખંડ મૂર્તિ દેખાય. જ્યાં જ્યાં કરે 3 દિવસ રહ્યો, મૂર્તિ સામે ને સામે, મૂર્તિ સામે ને સામે. મહારાજને કે મહારાજ 3 સોટી તો મારી, બહુ કામ થઈ ગયું, પણ હવે મહારાજ એક તકલીફ થઈ છે. શું મહારાજ કે તકલીફ થઈ? હવે હું ઘરમાં એક જ કામ કરનારો છું. મારો નાનો ભાઈ ઝુમકરામ એ હજી નાનો છે, કામ કરે એવો નથી, ભણે એવો છે, અને મા બાપ ઘરમાં છે, રડનારો હું એક જ છું. અને અખંડ તમારી મૂર્તિ સામે ને સામે રહે તો મારે કામ ક્યાં કરવું? પાછું મારે કામ કરવાનો સમય ક્યારે મળે? મને તમારી મૂર્તિ દેખાય તો બીજું કંઈ થાય નહીં. મહારાજ કે તને અનુકૂળ ના આવ્યું નહીં? ના મહારાજ અનુકૂળ તો છે, પણ આ ધ્યાન કરવા બેસું ને ત્યારે મહારાજ મને તમારી મૂર્તિ યાદ આવે એવું કરી આપો. મહારાજ કે તો મહારાજ તો એમ કીધું કે તમને અનુકૂળ ના લઈ ના 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 આવો તો ક્યાંથી મહારાજ લાભ મળે? તમે લઈ લો તમારી મૂર્તિ, પણ એ નહીં, અદૃશ્ય નહીં જ કહું, પણ હું જ્યારે ધ્યાન કરું ત્યારે મને તમારી મૂર્તિ દેખાય. મહારાજે મુગટરામને કહ્યું કે તું મારો અનન્ય ભક્ત છો, જા સુધારો કરી આપું. મારી મૂર્તિ તું જ્યારે યાદ કરીશ ત્યારે દેખાશે, ધ્યાનમાં નહીં, જ્યારે યાદ કરીશ ત્યારે દેખાશે. એ મુગટરામ વડનગરના હતા. સંબંધ જુઓ કેવો કામ કરે છે, ક્યાંથી ક્યાં સંબંધ કામ કરે, ખોટો કે ખરો સંબંધ લોકોને પાડી દે છે. એનો ભાઈ ઝુમકરામ, એને મહારાજે કહ્યું, એવા અનન્ય ભક્ત હતા, બહુ નિષ્ઠાવાળા ભક્તો હતા, અખંડ ભગવાનનું ભજન કરે. અને શ્રીજી મહારાજના વખતમાં તો કેવા એકાંતિક ભક્તો હતા કે 24 કલાક અખંડ ભગવાનનું નામ રટન કરતા હતા, એવા હતા. અને આપણે કરીએ જ છીએ, નથી કહેતા? વ્યવહારનું કરીએ છીએ, ગુરુકુળનું કરીએ છીએ, ગ્રસ્તનું કરીએ છીએ, રટન તો કરીએ છીએ. તમે આંખ બંધ કરીને વિચારો કે તમે આંખ બંધ કરો ત્યારે તમને જે વિચારો આવે છે એ વિચારો ભગવાન સંબંધી આવે છે કે વ્યવહાર સંબંધી આવે છે? વિચારી જોજો જરા. અને પછી ગણતરી પેન કાગળ રાખો, જે જે વિચારો આવે તેને લખ્યા રાખો. પછી સાંજે સરવાળો કરો કે કેટલા જગતના વિચારો આવ્યા અને કેટલા ભગવાનના વિચારો આવ્યા. ભગવાનના વિચારને પરણે લઈ જવા પડે, અને પેલું સહેજે સહેજે થાય. ભગવાનનો વિચાર ભગવાનના સંબંધી વિચાર કરવો ને તો પરાણે પાડા મૂંડવા પડે, ત્યારે ભગવાનનો વૃત્તિ રહે. જગતમાં તો સહેજે સહેજે રહે, દોડી દોડીને રહે છે. કોઈ વ્યવહાર કરવાનું ના કહેતો હોય દોડી દોડીને કરે. કેમ? તો સેવા થઈ જાય. આમાં હું તારી બાપાની જગતની સેવા થઈ જાય, બાયડીની સેવા કરે, ઘરવાળીની સેવા કરે, સેવા થઈ જાય. છોકરાની સેવા દરેકની ફરજ છે, દરેકની ફરજ છે પોતાના સંતાનોને પોતાની પત્નીનું પાલન પોષણ કરવું. એમાં એ સેવા છે? સેવા તો કોઈ મહાપુરુષની કરે એ સેવા કહેવાય. એ શું સેવા કહેવાય? ઝુમકરામને ભગવાને દર્શન દીધા. દર્શન આપીને કહ્યું કે આજથી 10મે દિવસે હું તને લઈ જઈશ, અને 10મે દિવસે રાત્રિના હું 2 વાગે આવીશ, તને લઈ જઈશ. ઝુમકરામ, જેને કેવું હોય ને કહી દેજે, જેટલાને દર્શન કરવા એટલે મારા દર્શન થશે. આ તો પછી પહેલાં મહારાજ પછી સદમ ગયેલા હતા કે જેટલાને મારા દર્શન કરવા હશે ને દર્શન થશે, પણ બધાને કહી દેજે. સારું મહારાજ. આ વાત ઝુમકરામે પોતાના મોટા ભાઈ મુગટરામને કરી. મુગટરામને કહ્યું કે મહારાજે મને દર્શન આપીને એમ કહ્યું છે કે આજથી 10મે દિવસે
રાત્રિના 2 વાગે હું તને લેવા આવીશ. મુગટરામ કે ઝુમકરામ, આટલી નાની ઉંમરે તમને ભગવાને બહુ કૃપા કરી તમારા ઉપર અને તમને ભગવાન લેવા માટે આવે. હવે બાપ ક્યાંય વૃત્તિ ન રાખતો, હવે કોઈ પદાર્થમાં વૃત્તિ ન રાખતો. અને વૃત્તિ હોય તો મને ક્યાં આપણે પૂરી કરી નાખીએ. ભગવાનના ધામમાં જતાં સિદ્ધિઓ નડે, પાછું પાડી દે. એ તને પાછું ના પડવું પડે એના માટે તારે કંઈક વાસના હોય તો કહેજે. તો કે મને વાસના છે. શું? તો કે મમ્મી પપ્પાને મારી પાસે હવે 10 દિવસમાં નજીક આવવા દેતા નહીં. કેમ? બસ હું કહું છું, મમ્મી પપ્પાને મારી પાસે 10 દિવસમાં નજીક ના આવવા દેતા. હું 10 દિવસ ધ્યાન કરીશ એટલે નજીક ના આવે. એટલે મુગટરામે કીધું કે એને આ રીતનું છે, ભગવાનના ધામમાં જવાનો છે. આ બધા ઘરના સત્સંગી જ હતા, એવું તો કંઈ હતું નહીં. એટલે કે તમે એની પાસે ન જતા, એને ખોટી વાસના રહે તમારામાં. એટલે સારું, પણ થયું શું? મમ્મી પપ્પાનો સ્વભાવ તો એ માયાળુ હોય ને. હવે ગમે તે પોતાના પુત્ર છે ને, હવે એને ખબર પડી કે 10મે દિવસે મહારાજના ધામમાં જવાનો છે અને આમને જોયા વગર ધામમાં જાય, અમે જોઈએ જ નહીં એને. એનું મોઢું તો જોવું પડે ને, એનું મોઢું તો જોવું પડે કે નહીં? જોયા વગર ક્યાં ધામમાં જાય? ત્યારે સંબંધ કેવો કામ કરે છે જુઓ. મોટાનો સંબંધ ખોટાનો સંબંધ ખોટો કામ કરે, સાચાનો સંબંધ સાચો સંબંધ કામ કરે છે. પછી શું થયું? હવે એમાં 2 દિવસ બાકી હતા. 2 દિવસ બાકી હતા ને એને મમ્મી પપ્પાને એમ થયું, છોકરો અમારો દીકરો અને આમ ચાલ્યો જાય અને અમે એનું મોઢું ના જોઈએ. હવે શું થયું? દોષી રાત્રે આવ્યા. રાત્રે આવીને છોકરો સૂતો હતો ત્યાં હાથ ફેરવા લાગ્યા. ઝુમકરામ ઝુમકરામ. અને પેલો જાગ્યો રાક્ષસી માયાને જેમ. એવો જાગ્યો, જાગતાની સાથે તો ફાડી નાખ્યા મા બાપને. બચકા નખોડા માર્યા ને લોહી લોહણ કરી નાખ્યા. આ રાડો પાડી એટલે મુગટરામ દોડ્યો. શું થયું? પણ થયું શું? તો કે કંઈ થયું નહીં. પણ આ શું તું લોહી લોહણ કરી નાખ્યા દોહી દોહાને? તો મેં ના નથી પાડી, એ મોકલજો નહીં અહીંયા કને. તો એ કેમ મોકલ્યા? પહેલાને કીધું તમને કોને અહીંયા કને બોલાયા? તો શુક્ર આવ્યા ત્યારે અહીંયા કને. પછી મુગટરામે કહ્યું કે એવું કયું વેર રહી ગયું તને? કયા ભવનું વેર છે તને કે આ રીતે પરેશાન કરી દીધા મમ્મી પપ્પાને? 6 મહિના ઊભા ના થાય એમાં? તો કે ના, એ તો કંઈ નહીં. પણ તને શું વેર હતું એ કે ને? તો કે રામા અવતારમાં હું એક જગ્યાએ તપસ્યા કરતો હતો. રામા અવતારમાં હું તપસ્યા કરતો હતો. જુઓ ક્યાં રામા અવતાર, 21 લાખ વર્ષ થઈ ગયા અને હું ઝૂંપડી બાંધીને જંગલમાં શાંતિથી પ્રભુ ભજન કરતો હતો. તે આ મનુષ્ય જન્મ આમતો નથી મળતો ભાઈ. કોઈ એમ કે ભાજીમૂળાના ખેલમાં મનુષ્ય જન્મ મળી જાય. આ તો લોકો એને સંભાળતા નથી. આ રત્ન જેવો રત્નમાં રત્ન મનુષ્ય જન્મ છે. મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી રે, ચિંતામણી સમાન છે. તે ધારો તે કરી શકો. રામા અવતારથી આ માણસ તપ કરે છે કે રામા અવતારમાં હું ઝૂંપડી બાંધીને રહેતો હતો. ત્યાં આ દોષી રજપૂત હતા. એ ત્યાંય પાછા પતિ પત્ની હતા અને હું શાંતિથી જપ કરતો હતો અને આ લોકો ત્યાંથી નીકળ્યા. ખબર નહીં શું થયું, મારી ઝૂંપડી ઉપડીને ફેંકી દીધી. મારી ઝૂંપડી ઉખાડીને ફેંકી દીધી. મેં એને કંઈ કર્યું નહોતું. હવે આનું વેર કેટલા વર્ષો થઈ ગયા, કેટલા વર્ષો થઈ ગયા. મારી ઝૂંપડી ઉપાડીને ફેંકી દીધી, ત્યારનું મને વેર રહી ગયું. એટલે હું કહું છું, એને સમૃદ્ધિ આવી. કારણ કે મહારાજે તેને દર્શન દીધા હોય તો એને સમૃદ્ધિ આવી કે મારી આ પૂરી કથા આ રીતની છે એમ. સ્મૃતિમાં કહ્યું. પછી મુગટરામે કહ્યું કે હવે કંઈ બાકી, હવે પતી ગયું, હવે ભલે બેસતા નથી, હવે પતી, મેં મારું વેર પૂરું કરી દીધું, હવે ભલે બેસ. અને એ જ 10મો દિવસ આવ્યો અને મહારાજ, આવું બની શકે છે. સંબંધ કેટલો કામ કરે છે. ભલે સત્સંગીનો સંબંધ હોય કે કુસંગીનો સંબંધ હોય, તે સંબંધ કેટલો કામ કરે. હવે તમે સનકાદિકોનો શાપ થયો અને શિશુપાલે ભગવાનને ગાળો દીધી. કેમ? તો સનકાદિકોનો શાપ પૂરો તો કરવો જ પડે કોઈ રીતે. અને કોઈ મહાપુરુષને એટલા જ માટે હંમેશને માટે
ધ્યાન રાખવાનું, નારાજ નહીં કરવાના, નારાજ નહીં કરવાના. હા, નારાજ કરશો તો એનું પરિણામ સારું નહીં આવે. કોઈ મહાપુરુષ આશીર્વાદ આપશે એમાં સુખે એવું છે. હજી આ માંડવી જે ખેડૂતો વસ્યા એ બધા રામપર વેકરાના છે. રામપરના ને વેકરા જોડે જોડે ગામ છે. અક્ષરજન સ્વામી ત્યાં હતા. પાણી અહીંયા કચ્છમાં અત્યારે તો કેનાલો ચાલુ થઈ જાય, બધા પાણી ચાલુ થઈ ગયા, પણ એ ત્યારે નહોતું. ત્યારે એને કહ્યું કે સ્વામીજી આ ખેતી કેવી રીતે થાય, કુટુંબ મોટું. સ્વામી કહે ખેતી ના થાય તો માંડવી ચાલ્યા જાઓ ને. હવે માંડવી ખારો સમુદ્ર ચારે બાજુ, ત્યાં ચાલ્યા જાઓ ને. ત્યાં શું કરીએ સ્વામી, ખારો સમુદ્ર ભર્યો છે ત્યાં. સ્વામી કે બધું જરૂર ખારું હોય કે મીઠાઈ હોય પાણી. અને 2-5 કુટુંબે સ્વામીનો વિશ્વાસ રાખી, અરે સ્વામી એને જવા માટે થોડું ખેતી કરવા માટે 300 રૂપિયા અપાવ્યા. અને ત્યાં જઈને ખેતી કરી અને એમ આજે લીલા લહેર છે, જેનું કામ થઈ ગયું છે. જેને જેને કામ થઈ ગયું, મોટાના વચનમાં વિશ્વાસ રાખીને રહ્યા. હું અનુભાઈ સાહેબની ઘણી વાર વાત કરું, હાવ અભણ માણસ, કાંઈ જ હમણાં દીધા આપણે અમારી સાથે વર્ષો સુધી રહ્યા. અનુભા સાહેબ હાવ અભણ માણસ, કાંઈ નહીં. અને વિજ્ઞાન સ્વામી સાથે હેત. સ્વામીને કહે સ્વામી ઘર ચાલે ચિરઈ ગામ રાપર જોડે. તો કે સ્વામી ઘર ચાલે એવું તો કંઈક કરી આપો, ઘર નથી ચાલતું. હવે વિશ્વાસ કેટલો, સ્વામી શું એને મજૂરી આપશે? સ્વામી તો મજૂરી આપવાના છે. એને એમ કહેવાય ખેતી કર જાય, એમ કે ખેતીમાં હું મદદ કરીશ એમ કહેશે. સ્વામીને કહે સ્વામી દયા કરો, અમે તો તમારા છીએ, ઘર ચાલે, બીજું કંઈ પૈસા નથી જોતા, પણ ઘર ચાલે, છોકરા રોટલા ખાય. સ્વામી કહે કેમ બેસી રહ્યો છો? તો શું કરું સ્વામી? જાને આ ગવર્મેન્ટમાં હમણાં લોકો બધા મિલિટરીમાં જાય છે, તું એમાં જાને તારું કામ થઈ જશે. એમાં મારું હું ભણેલાનું કામ? જા ભણ્યા ઘણા બધા. અને અનુભા પહેલી જ વાર થયા અને પાસ થઈ ગયા, નોકરી લાગી ગઈ. નોકરી તો લાગી ગઈ, પણ થોડા દિવસમાં ત્યાંના લોકોને એમ લાગ્યું કે બહુ હોશિયાર માણસ છે આ, ભલે ભણ્યો હોય કે ના ભણ્યો. એ ચિરઈ ગામના નામ તો ભૂલાઈ ગયું, બોલો, એક કાળા અક્ષરે કોવાડે મારે એવા હતા. એ બાપ દાદા, એનો છોકરો અત્યારે ઘેલો છે, ઘેલો છોકરો છે. 2 છોકરા હતા, એને અમે બધા આંબાવાડીમાં સાથે કામ કરતા હતા. કાળા અક્ષરને કોવારે મારે, શિક્ષાપત્રી કંઠસ્થ, ધર્મામૃત કંઠસ્થ, કીર્તનો કંઠસ્થ. આખો દિવસ ને રાત્રિ એટલું કંઠસ્થ બોલ્યા કરે. બોલો, ચિરઈ ગામના હતા. એ રસ્તા ઉપર જ આવે ચિરઈ ગામ. તો ભગવાને બુદ્ધિ તો કદાચ ભણ્યા ન હોય, પણ અંદરથી પડ્યું, ભણવાનો કદાચ જોગ ન મળ્યો, પણ અંદર વિદ્યા પડી હોય તો જાય નહીં ને. ગીતા કંઠસ્થ 700 શ્લોક આ માણસને. અને મારી ગીતા બોલે, અર્જુન ગીતા બોલે, સરસ ગીતા બોલતા હતા. એ ઘણા સભામાં આવે એટલે આપણે ખબર પડી જાય કે ચિરઈના ભગત આવ્યા છે, એ ચાલુ કરી દે. એમ હનુભાને ભણેલી નહીં, પણ અંદરનું જે શુદ્ધ જ્ઞાન હતું એ તો હતું ને. 6 મહિના મેં કપ્તાન બનાવી દીધા. અને એ મોટા પુરુષને એ કહેતા હો, આ તો મોટા પુરુષની આ આશીર્વાદ છે. આ જુનાગઢના નવાબ સાહેબનું આપણે જાણીએ છીએ ને, બહાઉદ્દીન ખાન. એને શું હતું? આ એક ગુણાતીતાન સ્વામીના આશીર્વાદ. એ તો ધંધો શું કરતા હતા? લાકડા કાપવાનો ધંધો કરતા હતા. અને ધંધો કરે એટલે કે એ દાંતરડું કતરાવાના પૈસા ન હોય, દાંતરડું કતરાવાના પૈસા ન હોય. આવી હાલતમાં એને પંચાલ દાંતરડું કતરી આપે, ગરીબ છોકરું છે ને એમ કરીને. અને એ માણસ રાજાનો મોટો પ્રધાન બને ને, જ્યાં બહાઉદ્દીન ખાન આ પોતાની સત્તા જમાવે. એ ક્યારે બને? કોઈ મોટા પુરુષના આશીર્વાદ. એટલા માટે શાસ્ત્રમાં કહ્યું કે આપણાથી થાય કરવું. અને કદાચને મોટા પુરુષનું વચન ખોટું પડી ગયું તો એની સામે વોઢ ન કરવો, વાદ ન કરો. સારું વિચારીશ, ભલે સામે આપને અનુકૂળ આવે, પછી એનો નિર્ણય કરી લેવાનો. સમજી જશે મોટા પુરુષ કહેવા કે ડર ન હોય, એને આટલી પદવી કરવી હોય તો કે પાછા ના પડે એ લોકો, એનો માર્ગ કાઢીને. પણ કોઈ દિવસ વેણ ઉપર વેણ મારે, વડતાલનું છઠ્ઠું વેણ ઉપર વેણ મારશે એ મારત કે ક્યારે પ્રગતિશીલ નહીં બની શકે, અધોગતિને પામશે. સંતોના મહાપુરુષના વચન ઉપર હંમેશા શીખી રાખો. ગમ ખાઈ જવાનું, ગમ ખાઈ જવાનું કે ના ના ભલે ભલે સ્વામી ભલે, પણ એ પછી સમાધાન થશે. નિરાતે જેને કેવું કે આનું શું હતું સ્વામી, ત્યારે કેવી રીતે કરવાનું? તો આવી જશે. પણ એકવાર ના પાડી તો એ મહાપુરુષના અંતરમાંથી કોઈ વચનો નીકળી ગયા, એમાં હેરાન થશો. શ્રીપતિ.